ગગનભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી ખેડૂત મિત્રો. આપણે જે એરંડા દિવેલામાં જે ફળ નાખેલું હતું ભગવાનભાઈ છે અને એમને બાજરીમાં પણ ફળ વાપર્યું હતું અને આ જોઈ શકો છો બાજરી પણ કેવી છે. ભગવાનભાઈ આમાં કેટલી બેગ ફળ નાખ્યું હતું? આમાં 4 બેગ ફળ નાખ્યું હતું અને સારામાં સારું ઉત્પાદ. આમાં ખેતીમાં છે ને કોઈ બી બધા મરી જો છો ખોટી દવાઓ બધા આ ખોસી વાય નહીં. આનો તમે લેશો તો આગળ આવશો, નકર તમારા છોકરા અને બધા બીમાર થઈને મરી દો અને આ રોગ બંધ થશે નહીં. જેટલી તમે સમજજો નહીં એટલું તમારા માટે નુકસાન થાય. કોઈ બી વેચો હોય ગમે તે આના ખોસી હોવાય નહીં અને દેશી ખેતી સેવી કરાય જ નહીં. ડીએપી એરિયા તો કાઢી નાખો તો જ તમે ઓછા આવશો, નકા બધા દર્દ થઈ જઈને મરી જવાના છો. કોઈ બી માનતા નહીં. ખર્ચો બધો બહુ મૂકો પડી જાય. અત્યારે તમારે આવક કરતા ખર્ચો મૂકો 5-5 લાખ લાવીને તમે ત્યાંથી દવાખાનો લાવીને બતાવો. એના કરતા તમે આ દયાશી ગંધિયા આગળ અમને દુઆ કરીએ એ કરો તો તમે તાકાત રહે બળિયા કામ કરો. અત્યારે તો બધા ગુટકા વિમનો ખાઈ ખાઈને બધા મરી ગયા છે ને હવે ખાતર ખાય એટલે કોઈ દાડો ભેગો થવાના નથી. હામી તમારી જિંદગી ઓછી થવાની પણ વધારે નહીં થવાની. અને ભગવાનભાઈ આમાં પાસે તમે દેશી છે એટલે આનો રોટલો પણ મીઠો લાગે. હા, સારામાં સારો. એના જેવો તો લાગે જ નહીં. તમે ખાશો તો તમને એવું લાગે અમે તો શું ખો એકલો ફોન દેવો ખા એકલો તો પણ એવું થાય ખાતર નું મેઠો રોટલો ના થાય ખોરો લેઠ દે. અને આ દેશી દેવું ખો તો તમારે તાકાત વધે. તમારે બહુ બધા હારામ રહેશે. તમે ધંધો કરશો તો હારામ ખોરો હારો કસાય ને તો તમારે તાકાત રહેશે. એટલે તમને બધું એમ થાય કે ના ના હાથી વાત. બાજરીમાં ગમે એમાં કોઈ લાખો જ મત એરિયા તો જ તમે હું આવશો. નકા મારા જેવું કોઈ કેનારો નથી. અમુક ને સમજણ નથી. નકા સમજણ વગર નકા ગામ છે પણ તમે બધો ખોટો કરો છો પણ તમે એક દાડો ચેટ પચાવવાના છો. 4 દાડો તમે વિચાર કરશો ને તો તમને પછી ઘેર બેવાની એકદમ તો તમને બેસે નહીં. જમીન બગડી જવાની ને તમે કોઈ રહેવાનું નહીં ને એરિયા ડીપી ઠૂટ ઠૂટ કરો શું કરે કોઈ ના રે. તમારે તમે કેન્સર થવા મળ્યા જમીન માં કેન્સર થવા મળ્યા તો જ આ દર્દ થાય ને. એરિયામાં બગડવા મળ્યા, રોગ આવવા મળ્યો. આગળ ચમ નતો આવતો પેલો આ 2 વાર આમ ચમ રોગ વરી ચાલુ થઈ ગયા. ઘણો એરિયા ડીએપી થી થાય. એકલું કેમિકલ આવે, કેમિકલ લખાય નહીં અને એને ખેડૂતોને સમજણ નહીં કે અમે તો એમ પણ તમે એમ ને એમ મરી જવાના. જમીન માં ભલે થાય એટલું પણ જે ઓર્ગેનિક કરો જે ઓર્ગેનિક દેવું તો મજા જ નહીં. શાકભાજી છે પછી બાજરી ખાવા માટે મેઠી લાગે.